રામ માળી રામ રામ રામ। મારું નામ ચૌહાણ નીતિનભાઈ છે। અમે હળવદથી આવીએ છીએ અને 2017થી માતાજીના અમે બનેલા છીએ અને માતાજી અમારા ખૂબ જાજા કામ કર્યા, ડગલે ને પગલે, સેકન્ડે સેકન્ડે। થોડી ધીરજ રાખવી પડે। ધીરજ વિના હાસ્ય સમાધાન હારું સમાધાન કરવું હોય ને તો ધીરજ વિના થાય નહીં। સમાધાન સમાધાન કરવું હોય તો તમારી પોતાની સમજ આવવી જોઈએ। દરેક વખતે દરેક સમાધાન નાના મોટા હોય એ દરેકની સમાધાનની ખબર ના હોય ને તો રૂપાલ જોગણી હોમાં બેહવું પડે। ખાડો ગોડો તો એક જ જગ્યાએ। કોઈ ઊંચા પોણી હોય તો 100 ફૂટે નીકળે, કોઈ એનાથી વધારે ઊંડા હોય તો 200 ફૂટે નીકળે। અને એનાથી પણ જેમ જેમ આવતા જતા રહ્યા હોય ને એટલે એક દારે એનું ફળ મળે ને 10 ના મળે, 20 ના મળે, 50 ના મળે, પણ એક તો મળે ને। અને એક એવું હોય ને આખી જિંદગી કોમ કરે। માગેલું ક્યારે રહેતું નથી। વગર માગે મળે ને એ રૂપાલ જોગણીથી મળે। કઈક માણસો ઉતાવળિયા હોય એટલે ઉતાવળના કારણે એમને ફળની પ્રાપ્તિ જોઈતી હોય, દુઃખ સહન થતા ના હોય અને એ દુઃખ મટાડવા માટે ઉતાવળ કરી લેતા હોય। બરોબરનો ભરોસો બંધાયેલો હોય અને ભરોસાનો સમય એનો પૂરો થવાનો હોય અને હારા દિવસોનો સમય આવવાનો હોય એના સમય બરોબર નજીક આવે એટલે મોણાના મન બદલાઈ જાય, હાલત ડોલક થઈ જાય, હિંમત તૂટી જાય, હિંમત હારી જાય। દુઃખ દેવાવાળા દેવ હોય ઈ દુઃખ દેવાવાળા દેવ તો દુઃખ દીધા કરશે, પણ ઈ દેવ દુઃખ દેવાવાળા હોય એને હોદી નાલું અને એના સમાધાન ઈ સમાધાન વ્યક્તિ કરી ના શકે તો ઈ દુઃખ દેવાવાળી ઓર દુખા લે જ્યાં સુધી એનું સમાધાન ના થાય। તમને ખબર નથી બાકી બરાબર કોઈ પણ વ્યક્તિની વાત તમને બાકી ખબર ના હોય કે ફલાણો દેવ હોય ફલાણા ગુનાથી અમે દુઃખી થઈએ છીએ ત્યાં સુધી એ ઓછી તકલીફ પડે। તમને ગુનાની ખબર પડી, ગુનો કેવો હોય, કોનો ગુનો કર્યો અને કઈ માતાનો હોય અને માતાને જોણ્યા પછી અને ગુનાને જોણ્યા પછી એનું સમાધાન ના કરીએ કોને એટલે તકલીફ વધારે પડે। એક પડતી હોય તો એનાથી 10 ગણી સારું થાય અને સહન ના થાય, સહન ના થાય એટલે તકલીફો વજા કરે એટલે ઘરના સભ્યો જે ઓળખતા ના હોય એ મેણા મારે, તમને ઠપકા કરે। કેટલાય સમયથી ફલાણી જગ્યાએ જતો હોય અને હારું થતું નથી, તારું આપણા ઘરનું હારું થતું નથી, પણ જે સમાધાન બતાવ્યું સમાધાન નથી કરતા ને એટલે થતું નથી। જવાબદાર વ્યક્તિ હોય ઈ હિંમત હોવી જોઈએ। છોડવાની આવે તો છોડી દેવું પડે, ત્યાગ કરવાનો આવે તો ત્યાગ કરી દેવું પડે, હાલવાનું થાય તો દેવું કરીને હાલવાની ઈચ્છા થવી જોઈએ। ઘણા લોકોને એવું કીધું હોય કે રવિવાર ભરવા એટલે જ્ઞાન લેવા બરાબર, અરે જ્ઞાન મળે તમને અને જ્ઞાન માટે બેહો, થોડો સમય કાઢો, પણ એ અમારી જોડે ભાડા નથી। પણ કદાચ બીમારી પડી હોય અને એવી તકલીફ પડી હોય, તાવ ચડી આવ્યો હોય કે વધારે બીમારી પડી હોય ને એટલે આજુબાજુથી ઉછીના લઈ જાય। કદાચ કોઈ દીકરી હોય તો કોણની પુટી વેસી દે અથવા ગીરો મેલી લઈ જાય, પણ કદાચ મોનતા કદાચ બાતાની બાકી હોય કોઈની અને નારીઓની ખાલી મોનતા હોય ને તો અમારી જોડે ભાડા નથી। કોઈ કે અમારી જોડે સમય નથી, સમય ના હોય, ભાડા ના હોય, કોઈ કરી નાખે, કોઈ માણસ, કોઈ મનુષ્ય કદાચ મરણમાંથી ઝોલા ખાતું હોય, આમ ભલભલા હોસ્પિટલ છૂટી પડતા હોય ને ત્યારે કોઈ પણ દેવી દેવતા કે ગુરુજી કે કોઈ પણ ભગવાનના આશરો લેતા હોય અને એનો આશરો મળ્યા પછી એને મોનતા હોય, જેવી તેવી જે હોય મોનતા, અને મોનતાથી કોમ થઈ જતા હોય ને તાત્કાલિક અને મટી જતા હોય ને એની બીમારીઓ એટલે મોનતા ઝૂલતી હોય કઈક સમય। આવા માણસોના મન દેવી દેવતા એટલે તો દરેક મંદિરમાં હોય,
બધી જગ્યાએ દેવી દેવતાની પથ્થરની મૂર્તિઓ ખાલી નથી, એમાં સાક્ષાત દેવી દેવતી ભગવાન બેઠેલા હોય. પણ માણસોના મન તો જો કામ કર્યા પછી માતાઓના સમસ્યા મન તો હાલતા ના હોય અને માતાઓને ઉલ્લુ બનાવે કે માં અમારા ધંધા સાચા નથી, પૈસા નથી. અરે રે, અચાનક કદાચ નોકરીની રજા મળતી ના હોય અને કદાચ અચાનક લગ્નમાં જવાનું થાય ને તો નોકરીની રજા મળી દે, ઈ રજા મળે અને જાય લગ્નમાં તો પ્રસંગમાં જવાનું હોય તો પણ મોનેલી મનતા હારવા માટે સમય ટાઈમ મળતા એટલે તો માતાઓ બેઠેલી મંદિરમાં બેઠેલી હોવા છતાંય માણસોના કામ નથી કરતી. એટલે માણસ આજનો બધી જગ્યાએ અલગ અલગ ભટકે, આ મંદિરે જાય, પેલા મંદિરે જાય, જેનું મંદિર જોવે ને મનતા મંદિર, એનાથી કદાચ મોટી જગ્યાએ કોઈ કહે કે ફલાણી જગ્યાએ હારું, તે જગ્યાએ જાય. કોઈ વ્યક્તિનો અનુભવ બીજી જગ્યાનો હોય, એની જગ્યાએથી મોટી હોય, પણ તમારો ન્યાય પડે હોય તો એ જગ્યાએ જવાથી ના મળે. એટલે આવી લાલચ કોઈ આલે તો માણસના મન બદલાઈ જતા હોય, પણ મન એક રાખો. ભગવાન જેવા ભગવાન મારા રોમને કષ્ટ પડ્યા, એવા કોઈને કષ્ટ પડ્યા આજના માણસોને? અરે કોઈ સીતા માતાને અને સીતાને તકલીફ પડી એવી કોઈ દીકરીને પડી ખરા? આજની દીકરી હોય એને કદાચ ઝઘડા ઝઘડી ઘરમાં થતા હોય ને તો થોડા સમયમાં તો છૂટાછેડા કરી નાખે. સીતાને આવી તકલીફ પડી પણ એના મન બોલ્યા નતા, ઈ પવિત્ર ને પવિત્ર જ રહી તનથી મનથી. ત્યારે પાછી એનો રોમ મળ્યો, એનો ભગવાન મળ્યો, એનો ઘરવાળો મળ્યો, એનો સંસાર ચાલુ થયો. અને જેવો સંસાર ચાલુ થયો ને એવી પાછી તિરાડ પાછા વનવાસ થયા, લક્ષ્મણ જયંતી પાછા વનવાસ થયા. આવી કોઈ સીતાજી કોઈ તકલીફ પડી નથી પડી. ભગવાન જેવા ભગવાને જન્મ લીધા ને ત્યારે એને તકલીફ પડી કે નહીં પડી? એ જી કોઈ મેણા મારતા કે ભગવાન જેવો હોય અને ખુદ ભગવાન હોય તે એમને શું તકલીફ પડે? એમને પડવી ના જોઈએ, પણ ભગવાનને તકલીફ પડી તો યાદ કરજો દીકરા. કરેલા કર્મ કદાચ મિથ્યા થતા નથી. બાપના કરેલા કર્મ હોય ને દીકરાને ભોગવવા પડે. કર્યા કર્મ દશરથ રાજાએ અને ભોગવ્યા મારા રોમને. અમારા શબ્દ લક્ષ્મણ ઓળખજો. કરેલા કર્મ તમારા બાપ દાદા કર્મ કર્યા હોય ને તો ભલે તમે ભક્તિ કરતા હોય, તમે હારા માણસ હોય, સત્ય બોણા હોય, દયા હોય અને દયાળુ હોય, પુણ્યશાળી હોય, પણ તમારા વડીલે કદાચ કર્મ ખરાબ કર્યું હોય ને તો ઈ તમને નડે ને. મારા રોમને મારા ભગવાનને મદદ લેવી પડી હતી. હનુમાનજીની દીકરા ભગવાન હતો તો હનુમાનજીની મદદ લીધી નહીં. હનુમાનજી જ્યારે નતા ઓળખતા મળ્યા ને ત્યારે કોઈ સંબંધી નતા, પણ અચાનક મળ્યા. અચાનક મારા રોમને મળ્યા કે ના મળ્યા? પણ ઈ સંબંધ ક્યારે વધ્યો છે? ઈ સેવા ક્યારે મળી છે? હાસા મનથી કરી છે ત્યારે. હાસા મનથી સેવા કરવી પડે. તન મન ધન દોલત મેલી દેવો પડે, સંસારના ત્યાગ કરી દેવો પડે, ત્યારે હાસી ભક્તિ થાય તો પણ ભગવાનની દેવી દેવતાની. એક યુવક હોય એના માટે દીકરાના લગ્ન ના થતા તો લગ્ન માંગી લે, પૈસાની વ્યવસ્થા માંગી લે. અને કદાચ એક બીજો દીકરો હોય ને નોકરી ના મળતી હોય તો નોકરી માંગી લે. એક યુવક હોય એમાં વર્ષોની વર્ષ તપસ્યાઓ કરતા ઋષિ મુનિઓ અને જૂના મોસો ઈ તો યાદ છે. રાજા રાજાએ કરી કે નહીં? તો તપસ્યા કરી કે નહીં? અગવાર વનમાં જવું પડ્યું કે નહીં? એક દીકરા માટે અને મેં તો રવિવાર નથી ભર્યા ને ઘેર બેઠા પ્રાર્થના કરીને તો થોડા ખુદ ના રાડે. આજ એમાંથી કોઈ દેખાય ખરા? કોઈ હવાશેર માટી આલી હોય, લાડવા જેવા દીકરા આલ્યા હોય, જીવના ભેણ જેવા દીકરા આલ્યા હોય ને આ દીકરા લઈને ઘેર છે. આજ કોઈ દેખાતા નથી દીકરા. કઈ ગણે ગણાય નહીં એટલા દીકરા આલ્યા અમે, ગણે ગણાય નહીં.
પણ આજ કોઈ દેવની કદર કરે ખરા કોઈ? અરે રે તે છતાંય કદર નહીં. કોઈ દેવી દેવતાની કદર કરતા કોઈને આવડતું નથી. દેવી દેવતાની મર્યાદા રાખવી પડે. અસલ ભક્તિ હોય ને અને અસલ શ્રદ્ધાળી હોય, અરે રે ભક્તિ, અરે રે એવો પ્રેમ હોય ને તો દેવના પહા માંગતો શરમ આવે. દેવના પહા દેવના હોમે તો નેસું ગાલીને ઊભું રહેવું પડે. આવું એક જીવાન તમારી કહેતી માં તમારા શરણમાં રાખજે, પણ કોદારી ઊંધા પડ્યા એના શરણમાં, એને નમ્યા એના શરણમાં, ઊભા ઊભા પગે લાગ્યા છે. જય માતાજી, જય માતાજી, અરે રે જય માતાજી. અરે તમારા કપાળે લાલ ચોલો જોયો કે તમારી માનો? તમારી માના નોમનો, ભલે રૂપાળી જોગણીના નહીં, પણ તમારી માના નોમનો લાલ ચોલો તમારા કપાળમાં જોયો ખરા? અરે ખરા કોઈજી હૃદયથી ભાવથી તમારી માની ઓળખ બનાવી ખરા કોઈજી? તમે હાચા તમારી માના ભાવિશો દીકરા છો. તમે તમારી માની ભક્તિ કરો છો. જેની ભક્તિ કરતા હોય એની ઓળખ કરી તમારા કપાળમાં દીવાબત્તી કરી ના કરી. એક બાજુ બીજું કામ થતું હોય, શબ્દો મોઢે ચાલતા હોય, સાબને નાખજો, ફલાણું કરી દેશો. એક બાજુ હાથમાં અગરબત્તી હોય, વાતો બીજે ચાલતી હોય, મારો રામ હોમ બેઠો હોય, દીકરા મારો ભગવાન માં બેઠો હોય. છીએ દીવાબત્તી કહેવાય, છીએ પૂજા કહેવાય. અરે લગાવ જોઈએ, લગાવ. એક તાર થાવો જોઈએ. તમને એવું લાગુ એવું કોઈ નથી મારી આજુબાજુ, મારી માં બેઠી અને માનો હમો તાર થાવો જોઈએ. ઈ લગાવ કહેવાય. પણ એ તો લગાવ છે તમારા અંદર. તાર, એક તાર થાવો જોઈએ. ભલે કોઈ માતા અલગ અલગ નામથી હોય, કોઈ સાઉન્ડ માતા હોય, ચંદ્રની છડી માતા હોય, મેરડી હોય, દીકરા કે મહાકાળી માતા, કે બ્રાહ્મણી હોય, કે બહુસરાજી માતા હોય, કે મારો હનુમાનજી હોય, કે મારો રામ હોય, કે મારો કૃષ્ણ ભગવાન હોય, કે સ્વામિનારાયણ ભગવાન હોય, કોઈ પણ હોય, પણ જેની ભક્તિ કરતા હોય, ભક્તિ જેની કરતા હોય એના પ્રત્યે લગાવ તાર થાવો જોઈએ. તમે દીવાબત્તી પૂજા પાઠ કરતા હોય અને તમને કદાચ આજુબાજુ ફરતું હોય ને તો તમને એના ઉપર ઝેર થાય, ઝેર થાય. કારણ કે તમે તમારો તાર તૂટતો હોય એટલે તમને ગમે નહીં. આવું થવું જોઈએ. શું થાય ખરા કોઈને? થોડું વહેલું મોડું થાય ને કરી દેજે ઘેર, ઘેર કરી દેશે, કહી દેશે કે દીવાબત્તી કરી દેજો. કોઈ પુરુષને નિવેદ કરવાના થાય ને એટલે ઘરના છોકરોને કહી દે કે નિવેદ કરી નાખજે. આ લગાવના ભાવ નથી. આ તમારા હેત પ્રેમ નથી. તમારી માને નિવેદ આલવા હોય ને અથવા કોઈ પણ માતાને નિવેદ આલવા હોય, તમારે આલવાના હોય ને એટલે તમારા હાથથી તમારી માને નિવેદ ખાવું હોય ને તો તમે જાતે બનાવો. તૈયાર તો લાવવાની કાયમ ઘણી વાર કીધું. કોઈ હોટલથી લાવવાની જરૂર નથી, કોઈ દુકાનથી લાવવાની જરૂર નથી. તમારા હાથથી મહેનત કરો, મજૂરી કરો. હારી ઘરવાળી લક્ષ્મીજી લાયાલી હોય, રોજવાવડી લાયાલી હોય, અને રોજવાવડી લાવી હોય ને માએ, અને માં ક્યારે લાવી હોય કે મારા નિવેદ બનાવશે. પેઢી વધારી હોય તો માની ઈચ્છા હોય કે દીકરાની પેઢી વધારીશ ને તો મારો વંશ વધશે અને મને આવનાર પેઢી મને જમાડશે, મારી રહેણી ગણી રાખશે અને મારી પરવરિશ કાયમ માટે કરશે. એટલે પેઢી વધારતી હોય, લગ્ન કરી આલતી હોય અને કદાચ ઈ પુત્ર વધુ આવે ને અને વહુ આવે ને એટલે વહુએ દીકરા વહુને ભલે ખબર હોય કે ના હોય પણ ઈ તો સલાહવી પડે. સાસુ બેહીને સલાહવી પડે. પણ સાસુ શીખેલી હોય તો ને સાસુએ શીખવું જોઈએ. નિવેદ આલીને માને કઈ રીતે રાજી રાખવી, માના અધિકારને ફરજો કેવી રીતે પાડવા ઈ ખબર હોવી જોઈએ. પણ જ્યારે નિવેદ કરતા હોય ને એક વ્યક્તિ નિવેદ કરે ને એક વ્યક્તિ આલે બીજા મોબાઈલ લઈને પોતાના રૂમમાં બેઠા હોય. બોલાવવા પડે નિવેદ કરવા માટે કે આવો નિવેદ કરવા. નિવેદ તૈયાર થયા હોય ને તો વ્યક્તિને બોલાવવા પડે કે આવો નિવેદ કરવા તૈયાર થઈ. શું વાત ખોટી? કઈ તો ઘેર બોલાવો તો ફલાણા ભાઈને બોલે લાવો નિવેદ તૈયાર થઈ ગયા. આ લગાવ નથી. કોઈ મંડ જાતે મંડ તમારો હોય, તમારો આગવો તમારો આગવો મડ હોય, કદાચ નાનો છોકરો ભલે હોય તમારા ઘરમાં, એની જવાબદારી તમારી પોતાની. કઈક માણસો આખા બહાનો આખા પરિવારનો કુટુંબનો મડ આખો હિયારો હોય એટલે કોઈ ભુવા દાબેલા હોય તો એ ભુવાને કહી દે ભુવાજી કરશે નિવેદ. ભુવાજીના ઘેરથી નિવેદ આવશે, નિવેદ કરશે, અમે અમારો ભાગ આલી દઈશું.
10 ઘર હોય અને 500 રૂપિયા થતા હોય તો ભાગે શું આવે? શું આવે? એક 50 રૂપિયા આવે. શું 50 રૂપિયાની તમારી માં ભૂખી કરા? 5 લાખ રૂપિયાનો ભાવ આલો ને એને તો એને ઓછો પડે. એ તમારી માં છે એટલે એને તો અંદરનો હૃદયનો ભાવ છે. તમારી માને ખાવાની પડી નથી. ખાવાનું તો તમે માંગો રોજે રોજ બે ટાઈમ ના હારા રોટલા અને કદાચ આદમી ભાઈઓને તો રોજવાનું ઓછું પડે ને એટલે હોટલ તૈયાર મંગાવી લે. કઈક ભાઈઓ હોય, કઈક ભાઈઓની ઈચ્છા આવી થાય આજ હોમીથી કેવરાવે, આજ તો જમવા દઈશું બહાર. અરે રે તમારી માને કોણ લઈ જશે જમવા? અરે તમારી માં હોટલે આવશે ખરા? તમારી માને રોજ સંભાળો. તમારી માને નિવેદનની જરૂર નથી. તમારી માને એક ભાણું તો મેલો. અરે કુળના દીવાને મેલો તો કુળનો દિયો બધી માતાને વેચીને ખાય. દીકરા હું મુસાણી મેરડી આવું દીકરા. કુળનો દીવો હોય ને એને ખબર હોય કઈ માતાઓ મારી કયા કૂતરું હોય, કઈ સુભદ્ર માતા હોય, કઈ સડો માતા હોય. ઈ કઈ માતાને ખવડાવું એ બધી પાકી ચોક્કસી એ કુળનો દીવો એને ખબર હોય. નિવેદ એક નિવેદ આલી હોય ને કુળના દીવાને એટલે કુળનો દીવો આ એકદમ પાકું ને ચોક્કસ. કુળના દીવાને નિવેદ એટલે કુળનો દીવો છાપાની બધી માતાઓને જમાડે. આ એકદમ પાકું દીકરા. ઈ લઈ લે. અરે એને જો કોડિયા ખવા તાગ ઓછું થાય. કોઈ ભણું આલી હોય, કોઈ નિવેદ આલી હોય કે એક ચોખાની વાત કરું તો ચોખાનું નિવેદ આલી હોય, 500 ગ્રામનું આલી હોય તો કુળદેવીએ ખાધું હોય તો શું ઓછું થાય ખરા? એમને મળે. દેવ તો ભોગના ભૂખ્યા, ભોગ ને ભાવ અને ભોગના ભૂખ્યા. એને પેટ ભરી ખાવાની જરૂર નથી. ઈ તો 2 રોટી ખાતા હોય, 3 રોટી ખાતા હોય, 2 રોટી ખાવા પડે ને તો તમને એક ઓછી પડે. એને ઓછી ના પડે. એક દિવસ તમારે 500 રૂપિયાનો ભરાતો હોય નોકરીથી અને 700 રૂપિયા 700 રૂપિયા કરાવવા હોય ને તો તમે અરજી એને કરો. બાપુ હાથ નથી. એને પૈસાની જરૂર નથી. કોઈ પણ દેવી દેવતા ભગવાનને કોઈને જરૂર નથી. પણ એ તો વ્યવસ્થા માટે કરવું પડે તમારે. પણ વધારાનું માગો નહીં. તમારી મા જોડેથી વધારાનું માગો નહીં. જેટલું તમારું કોણ થાય અને કદાચ માથાના બાલ પારકા થઈ જાય ને એ પારકા પોતાના થઈ જાય. દેવું ભરી જાય. પણ એ તો હારામણ કરવું પડે ત્યારે તમારી મા સપોર્ટ કરે, સાથ આલે. પણ હવારે ઉઠ્યા ને તો હોદા આલાળા ચાલુ. હવારે ઉઠો ને હોદા આલાળા ચાલુ. કોકનો ફોન આવ્યો હોય, કોકને મોબાઈલની વાત થતી હોય ને તો ફલાણે આવી હતી, ફલાણા આવા હતા, ફલાણા ભાઈને આવું થયું. કોકની વાતો કરશે, કોકની નિંદાઓ કરશે. ઈ પાપ કહેવાય. ઈ પાપ. તમારા મન તમારા તન શરીર પવિત્ર રાખો. આત્મા પવિત્ર રાખો. હારા વિચાર રાખો દીકરા. હારા વિચાર, હાસા વિચાર. કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં પડે. તમારી માં તમને સાથ નથી આવતી એનું મુખ્ય કારણ તમારા અંદર સત નથી. તમારા અંદર બિલકુલ સત નથી. એટલે દીવાબત્તી કરતા હોય, ઘીના ચોખ્ખા ઘી હોતા હોય દુકાનમાંથી, એવા ભાવિક કઈક હોય ચોખ્ખું ઘી મારી માં માટે, મારી માને નિવેદ બનાવો હોય તો ચોખ્ખું નિવેદ. અરે ચોખ્ખા ઘીનું નિવેદ બનાવીશ. ચોખ્ખા ઘીનું કઈક તો મગજમાં એવું હોય કે ગાયના ઘીનું દીવો કરીશ મારી માને. આવા વિચાર હોય. હારી સુગંધી વાળી અગરબત્તી લાવીશ. આવા ભાવ હોય, આવા લગાવ હોય. પણ જ્યારે માં કદાચ કહેતી હોય કે બેટા આ ફલાણા ઘેર જાતો નહીં, ઈ કદાચ પાડતા નથી. તમારી માના વજ્ર પાડી શકતા નથી. તમે હું ભક્તિ કરી. અરે કદાચ મારો ઠપકો ને લાગી જાય, હું કાળો ધાવડો મશાણી મેરડી દીકરા. મારી વાત કોઈને ગમે કે ના ગમે, પણ લોભ મેલી દો. લોભ તમને જેટલી જરૂર હોય એટલી તમારી માં આલશે. જેટલી જરૂરિયાત હોય તમારી માં આલશે. મારો ભગવાન, મારો રામ મશાણી મેરડી આવું દીકરા. દરેક દીકરી નિવેદ બનાવો. કચાશ ન રાખી નિવેદ બનાવવામાં આળસ ના કરીએ. કદાચ ઘરવાળા ભૂલી ગયા હોય તો યાદ કરાવો. કદાચ કોઈ ધંધા નોકરી વાળા હોય, બધાના મન હરખા હોતા નથી, બધાની રહેણી કેલી બુદ્ધિ હરખી હોતી નથી. પણ સાથ હાલજો તમારા આડા આંગણે.
કદાચ તમારી જગ્યા ઉપર અરે રે હું કાયમ કહું છું ધોગા મહારાજનો વાસ હોય એમને અવશ્ય ના પડે એવું ધ્યાન રાખજો. વધારે નહીં તો 3, 4 અને 5 દિવસ તો પાડજો. કદાચ બધા ના લાગે, કદાચ કોઈ ઘરમાં કોઈ હોય નહીં, ઘરમાં કોઈ રસોડાનું કામ કર્યું હોય નહીં, રસોઈ બનાવનાર ના હોય તો ઓછામાં ઓછા 3 દિવસ તો પાડજો ને પાડજો. રસોડામાં જઈએ નહીં. ભગવાન કે માતાજીના દીવાબત્તી થાતી હોય તમારા કુળના દીવાના ઈ જઈએ નહીં. તમારો પૂર્વજ નાગ હોય તો ખબર ને શું ગોગા મહારાજે પડછાયો પડે તો તમારો પૂર્વજ મર્યા પછી નાગ થાય, ઈ નાગ જ હોય. તું એને પડછાયો પડે કે ના પડે? આવના વિચારે ગોગા મહારાજ મંદિર બહાર હોય કે એનો દીવો બહાર કરતા હોય ઘરની બહાર, એટલે ગોગા મહારાજની જગ્યાએ જઈએ નહીં. પણ તમારો ઘરમાં બેઠેલો નાગ, તમારા ઘરમાં બેઠેલો પૂર્વજ ઈ નાગ છે, ઈ નાગ એને પડછાયો ના પડવો જોઈએ અને એનાથી વધારે ના પડવો જોઈએ તમારા કુળના દીવાને. કુળનો દીવો એકદમ ચોખ્ખો ને પવિત્ર હોય, એકદમ પવિત્ર, એને કોઈ પડછાયા પડવાના જોઈએ. બહારથી ઘરમાં આવો ત્યારે હોનામણી નાખીને આવવું જોઈએ. દરરોજ કોઈ નાખે ના નાખે પણ હવારે નાખવાની આદત તો પડો. પેલા ગામડા વાળા હોય, આજ શહેર વાળા તો ઠીક, પણ ગામડાના માણસો કઈક ને કઈક હવે તો ઠીક કોઈ પાડતું નથી, પણ આજથી 20 વર્ષ પહેલા ગામમાંથી કદાચ ગામમાં કોઈ જુ હોય અને ઘરમાં આવે એટલે હોનામણી ઘરના સભ્યો નાખે પછી ઘરમાં આવતા. કોઈ કામ મજૂરી કરવા જ્યાં હોય અને મજૂરી રસ્તામાં એડે આવતા હોય ને એને હોનામણી નાખતા, કારણ કે અપરિચિત રસ્તામાં ક્યોક રસ્તામાં હોય. અરે પણ આજ બધું ભૂલ્યા. આવડો છોકરો એક મોબાઈલ તમને બધું ભૂલવાનું. નવરા બહેન પેલા થોડા નવરા થાય ને એટલે આ ઘરમાંથી બહાર આવે બોકડે, આ ઘરમાંથી કોઈ બહાર આવે એટલે બેહવા અને હા સત્સંગની વાતો થતી, ધાર્મિક વાતો થતી, રોજી રોજ વાતો થાય, અલગ અલગ હોય. ફલાણા રાજ્યનું રાજ્ય હતું તમને જોણો મળે, ફલાણા ભગવાન આવા હતા, આવી રીતે હતા, એ તમને જોણવા મળે. આજ કોઈ જોણવા માટે કોને રસ ખરો? તમારા મનથી બોલો ખરા, આજ કોઈને રસ ખરો એટલો બધો? ભગવાન માટે રામાયણ કોઈ ધ્યાનથી કોઈને જોવાની ઈચ્છા થાય કરી, કોને લગાવ થાય ખરો? નથી થતા. ના તો બોલો નથી થતા. ના બોલતો તમે જૂઠું બોલો, ના બોલતો શરમ આવે તમને, તમારા કર્મ ફૂટી જાય શરમ રાખી. બધાને મારા શબ્દો કડક પડશે, પણ સત્ય એ નીકળ્યા. સત્ય હું ગમે તેલા ઠપકા આલી, તમે મને મોનો મારા સામે બેઠા એટલે મારે ઠપકો આલવાનો ફરજ બને દીકરા. તમે હોમાં બેઠા એટલે મારા દરેક શબ્દનું પાલન કરવા બેઠા છે અને મને ઓળખીને બેઠા છે. મારા દરેક શબ્દો ઈ તમે ગળે ઉતારો વાળા છે. ભલે બોલી શકતા નથી મોઢેથી બોલી શકતા નથી. કદાચ કોઈના મનમાં એવું થાય કે કદાચ ઊંધું બોલી જાય. અરે રે હિંમત રાખજો દીકરા, હિંમત રાખજો તો ભેડી રહીશ. અને સત્તા માર્ગે હેરશો ને તો શેડો નહીં મેલું તમારું, ખોટા મેલું દીકરા હાથ. પણ હારા રહેવું પડે. મેં કોઈને ફરજ પાડી નથી કે માથે રૂમાલ બોધીને બેહો દીકરા, પણ બધાય મર્યાદા રાખી, જેટલાય રાખી મને ગમી. અને મને ગમે એટલે ઈ મારી વાત માને ને ઈ બોધીને બેહે કે અત્યારે આપણને લાગે છે, આપણને બધાને એવું લાગે કે માં આપણને કડવું કહે છે, પણ જેને તમારા પ્રત્યે લાગણી હોય, જેને તમને સુધારવા હોય, એ જ માં તમને કડવું કે બાકીના બીજા ના કે આ સત્ય હકીકત છે માં, આ સત્ય હકીકત છે માં. અને અમે તમારે ત્યાં આવીને સુધરી ગયા છે માં.
અમે સુધરી રહ્યા છે માં, જ્ઞાન મળી રહ્યું છે માં. આજ સુધી અમે અભણ હતા માં, આ જ્ઞાન વગરના અભણ હતા માં. દીવો કરો એટલે કોઈને કોઈ સ્કૂલ હોય, નિશાળ હોય અને આવું કરે તો કોઈ ભણવા જવાનું થાય અને દીવો કરવાનું થાય એટલે કાઠું તો ખરા. સર્વદોષ વાળી દીકરી હોય ઈ દીવો કરવા માટે તૈયાર હોય, પણ એક દીવો કરો એટલે ન જાણતા હોય ને એટલા મેણા મારી નાખે. એને કઈક આડું બોલીને કંટાળો લાવી દે. હું એ કહીશ કે જો તમારા હૃદયમાં હિત અને પ્રેમ નાગદેવનો થયો હોય ને તો દીવાની જરૂર નથી. રામ રામ માં. પણ થાવું જોઈએ. ન થાય તો કરવો પડશે. જો લગાવ ન થાય તો દીવો કરવો પડશે. લગાવ થાય તો દીવો કરવાની જરૂર નથી. લગાવ થયો કે ના થયો એ તમને શું ખબર પડે? ઈ તો તમને રેવાય નહીં. તમને એવું થાય કે લાઈ બધા રાતે સુઈ ગયા તો રાતે થારી દિવેટ પલાડીને કરી દઉં મારા નાગના નામથી. તમને એવું થાય કે લાઈ ધાબા ઉપર જઈને બે અગરબત્તી કરી આવું અથવા એક અગરબત્તી કરી આવું. તમને એવી ઈચ્છા થાય કે લાઈ બધાની નજર ચૂકવીને એક અગરબત્તી કોઈ ઝાડે રોકી દઉં, કોઈને ખબર ના પડે. હા માં, આવું થાય છે માં, આવું થાય છે માં. કોઈની નજર ચૂકવીને અગરબત્તી કરવાની ઈચ્છા થાય, અગરબત્તી કરી દે ને ઈ હા સફળ. પણ દલીલો કરે મારા સાહેબ ના પાડે, મારે સ્કૂલમાં હોય, મારે ફલાણું એના કારણે હું કરી શકતી નથી. મજબૂરી બતાવે, મજબૂરીનો સામનો કરે, ટક્કર લે ને એનું કામ દેવગતિ મળે. થોડી તકલીફ પડી જાય એટલે કહી દે મારાથી થાય નથી. તમારી દલીલો બિલકુલ દેવ ચલાવતા નથી, કારણ કે તમે સત્યવાન નથી. તમારા આત્માને પૂછો હવારથી તમે જૂઠા બોલો દીકરા. નાની બાબતો હસી કાઢી નાખે. કઈક દેવ તમને સમાધાન બતાવે એને ખોરી શકતા નથી. કોઈ દેવી દેવતા સમાધાન સપનામાં કઈ બતાવે ને સંકેત આરે ને સંકેત સમજી શકતા. કોઈ દીકરીના સપનામાં સાપ આવી જાય ને એટલે સાપ આવ્યો બધાને ચાર કે 10 સભ્યોના ઘરના હોય ને બધાને કહી દે મને સપનું આવ્યું તો સાપ. પણ એના માટે કઈક વિચારે નહીં કે આ સાપનું સપનું આવ્યું કેમ. આવો કોઈ વિચાર કર્યો કોઈએ? મનમાં ઝઘડા થતા હોય ને અને રાત્રે સપનામાં કોઈના ઝઘડા દેખાતા હોય ને તો એના વિચારે. કોકનો કજિયો થતો હોય, કદાચ કોકનો કજિયો તમને સપનામાં આવે તો એ સંકેત તમને મળે કે આવું તમારા સહપરિવાર કે કુટુંબો કે તમારી હારે થવાનું આ પાક. અને ઈ સમય વધારે ન હોય નહીં, 10 દિવસના અંદર આવો કદાચ સપનામાં ઝઘડા આવે ને અને ઝઘડા કોકના કદાચ દેખાય ને તો સમજી લેવું ઝઘડો ક્યાં થાય ને. આવા કઈક સંકેત દેવાલતા હોય જે સીધું કે એકતા નથી. તમારા દેવ મજબૂર હોય નાગથી એટલે બોલી નાખે. પણ તમારા દેવ રાતે સૂતા હોય ને ત્યારે સપના પણ એ કોઈને ખબર પડતી ઓળખતા. ઈ હરક ને ઉમળકો કહેવાય. અને ઉમળકો ને હરક હોય ને એ હેત કહેવાય. અને આવો હેત હોય ને એટલે તમે એની કૃપા કોઈ પણ દેવી શક્તિને એના શરણમાં જવા માટેના આવા હેત હોય ને તો એના શરણ સુધી પહોંચી શકો ને આશીર્વાદ તમને મળે. પણ આવો હેત હોવો મારી શિરોઈથી તલવાર લાવ્યો તમારી માટે હરકથી ડબુડી માને કેમ લાયા તો બતાવ. માં હરકથી લાવ્યો ખુશ થઈને. હા માં ભલે આશીર્વાદ. ઓ માં સુનિલ રાઠોડ આબરોડ મોન્ટ આબુ ને છે મારી મોન્ટ આબુ રાજસ્થાનમાં માં